નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગના રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા કટિબદ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે CHC સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિત માટે એક મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને રાજ્યના કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય છે તે કરાયો છે। વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માપદર રકમનો વધારો છે તે કરવામાં આવ્યો છે। કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે 95,000 પ્રતિ માસ જે વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂપિયા 1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી છે તે કરવામાં આવ્યું છે। એટલે કે અંદાજિત 37% જેટલો જે વધારો છે તે કરવામાં આવ્યો છે। તો હવે સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ જે મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનર જે સર્જરી માટે રૂપિયા 300 થી 2,000 સુધીનો જે પ્રોત્સાહક રકમ છે તે પ્રતિ સર્જરી આપવામાં આવે છે। તો હવે કરાર આધારિત સેવારત એનેસ્થેટિસ્ટ તબીબોને પ્રોત્સાહક રૂપિયા રકમના 50% જે રકમ છે તે પ્રતિ સર્જરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ સિવાય જે અન્ય તજજ્ઞો છે તેઓને જે પ્રવર્તમાન ધારાધોરણ મુજબ જે ઇનિશિયેટિવ છે તે મળવા પાત્ર થશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।